સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં। મિત્રો, આજે એક એવા દાદાને આપણે મળવાનું છે કે જેમણે પોતાની જિંદગીમાં ઘણી બધી ચડતી પડતી જોયેલી છે, ઘણા બધા દુઃખો ભોગવેલા છે, ઘણી ગરીબી જોયેલી છે અને અત્યારે બહુ જ સુખી જિંદગી જીવે છે। અત્યારે એવા એક દાદાને આપણે મળવાનું છે, તો આપણે દાદાને મળીએ અને એમની પાસેથી આપણે જાણીએ કે એના જીવનમાં કેવા કેવા વળાંકો આવ્યા હતા, કેવી પરિસ્થિતિમાં પોતાની જિંદગી પસાર કરી, કેવી ગરીબી ભોગવી, કેવી મજૂરી કરી હતી અને અત્યારે એ કેવા દિવસો ભોગવે છે એ વિશે આપણે દાદા પાસેથી જાણીએ। જય શ્રી કૃષ્ણ દાદા। દાદા, તમારું વતન કયું અને તમારું નામ કયું દાદા? વતન અમારું બારાડીમાં ભાટિયા, બરાબર, અને નામ છે ગોરધન ભીમા અને કંજારિયા ગોરધન ભીમા, અને ગામ ભાટિયું, તાલુકો કલ્યાણપુર અને જિલ્લો જામનગર, પણ અટાણે દેવભૂમિમાં વયું ગયું છે। દાદા, આજે તમારી પાસેથી ઘણી બધી અમારા દર્શક મિત્રો આશા રાખે છે કે તમે તમારી આટલી મોટી ઉંમરમાં તમે ઘણા બધા એવા ચડાવ ઉતાર જોયા છે એવા તમારી જિંદગીમાં, તો એવા એક બે પ્રસંગ કયો તો આપણે દર્શક મિત્રોને બતાવી શકીએ, જેથી પ્રસંગ એટલે ભાઈ એવા પ્રસંગ હતા ટેમ આટલો કઠણ આવ્યો હતો કે ઓગણીહાનું માઠું પડ્યું અને તી પછીથી બીજી સાલ આવી અને તી પછી માઠા પડ્યા ને એટલે ભાઈ 10-11 વર્ષ માઠા પડ્યા ને એટલે અન્ને હકતા સમજી, પછી એમાં રાહતના કામ હાલતા એટલે છે ને ભાઈ એ ટેમ કાઢ્યો ને એ તો એક મારી માને ને મને ખબર છે કેવી રીતે કાઢ્યો એ, કારણ કે છોકરાને થોડુંક ભણવાની ઈચ્છા હતી અને મારા પગ પૂગે એમ નહોતા, પણ છતાંય આ માની દયાથી એટલે રાપડ ખાઈને ટેમ કાઢ્યો, એટલા રાપડ ખાઈ અને ટેમ કાઢ્યો છે। અને એની દયાથી આજ એક જ વાત હતી કે કોઈ ધણીને અહીંયા કામે જવું, ભલે 2 રૂપિયા રોજ દેતા બરોબર છે, પણ કામે જવું ધણી હોય ને તઈ પોરો ખાઈ લે, પણ ધણી જાય એટલે ધણી આવે એટલે એને થયું કે કદાચ રેઢું મૂકીએ તો કામ આપણું વધુ થાય, ઓછું નહીં, ઈમાનદારીથી કોઈ બી ના ગામમાં અમારે આ મગફળીનું મિલ હતું, એમાં એ કામ કરતા, એમાં એક ભાઈ ટોલમાં હતો, એની ચોખ્ખું કહ્યું કે તમારે અહીં મિલની માલિકો ખાવાની છૂટ, પણ બારે તમારા ખિસ્સામાં એક દાણો ના જવો જોઈએ, બાકી ને તમારી મારી બેની પડતી થાય અને કાઢીએ મૂકીએ, એવો ટાઈમ કાઢ્યું કે નથી જાણી રાત કે નથી જાણ્યો દી, ભાઈ ઘરનું માણસ હજળ હતું ને એટલે એની આબાદી રાખી કે છેવટ કઢી કરીને ખાઈ લઈએ, માલ હતો મારા, 2 ગાય ને ભે હતી, 2 બળદ હતા, ખેતી કરતો, પણ પછી કાં કે કીધું સમય આવે ને ત્યાં તૂટે ચરો તૂટે માલનો અને આપણા દાણા તૂટે ને બીજું બી તૂટે, દુષ્કાળ પડે એમાં કોઈ ઉગારવો નહીં બારી નંબરે, પણ એ દયાથી પછી રાજીવ ગાંધી આવ્યો ને ત્યાં અમે તળાવના કામ કરતા, હું વેપારી ભેગો કામ કરતો, મારો છોકરે 10મું પાસ કરી લીધું, પછી એ મારી બદલીમાં જઈને હાજરી મારી પુરાતો ને કામ કરતો, પછી મારા કાકાના દીકરા ભેગા જતા ને પછી ઓલા માસ્ટરવાળા આવે ને એટલે એને બરકે એ કે સાહેબ આવો તો આ સાયન્સમાં 83% છે, 83%, 73% એ કે જમનભાઈ 73% હોય તો એ તો ઠીક કે છોકરું, પણ તમારી બુદ્ધિમાં તમને એમ થતું કે આ બાળકને હું આમાં તોડાવી, હું જડીએ અઠવાડિયે તમે 25 કે 30 રૂપિયા જડે બરાબર, તોડાવી તમે એને 500 રૂપિયા દઈને કહી દો, એને છૂટ દઈ દો કે ભાઈ તારે જે કરવું કામ કર, પણ આ તારું કામ નથી, પણ એ આ માતાજીની દયાથી પોતે પછી અહીંયાથી એ રાજીવ ગાંધી આવી ગયો ને તીકણે પછી આવ્યો અહીં જામનગર, પછી તેથી એમ કહેતા કે માસ્ટરમાં જો નામ લખાવીએ ને તો 100 રૂપિયા માસ્ટરવાળાને આપે, વધારે મળતો હોય, રોજ વધુ 8 દિને 100 રૂપિયા મળે, અમને 8 દિન 30-35 રૂપિયા મળે, 3 જણા કામ કરીએ ને તો 30-35 રૂપિયા અઠવાડિયે મળે, એને 100 રૂપિયા મળે। પછી એ આવ્યો અહીં જામનગર આવ્યો એટલે લુહાલું આવતો હતો, મેં વળી કહ્યું ભાઈ હા લુહાલું જા, આપણે કોઈક બકાલાને ઠેલી કે લેતો જાય ને, આ ઝીણકા છોકરાઓને તો એમ થાય ને કે ભાઈ જામનગર ગયા તે કંઈક લઈ આવ્યા એમ, ભલે બોર જ લેતો આવજો, બીજું કંઈ ન લે બોર લેતો આવજો, એમ કરીને આવ્યો
પણ આ મારી માની દયા ને ભાઈ એટલે અહીં થયો પાસ આપણે જે આ મક્ષર કરવાનું હતું ને એમાં પણ એમાં સાહેબે એટલું કહ્યું એ કે ભાઈ કંઠિયારિયા છો ને તું કાંઠે હા જો કંઠિયારિયા તારે ફોજમાં જવું હોય તો અટાણે તૈયાર થઈ જાય બાકી કલારતમાં જવું હોય ને તો તારું પાકનું સરનામું જતો જાય તારે ઘરે આપડો કાગળ આવી પછી પાકું સરનામું દઈને આવ્યો ભાટીએ ને ભાટીએ આવીને વળી તો કામ કરતા એમાં હું વેપારી ભેગું મજૂરી કરતો મારી બદલીમાં એ કામે જતો એમાં પછી એક ભાઈ રાવલના ભીમોભાઈ કરીને આયર હતા એને થોડોક મિત્ર જેવું થયું એટલે એ કહે કે લખમણભાઈ કંઠિયારિયા હું એમ કર હાજરી પુરાવી અને પછી આપણે રેલવે સ્ટેશને આવતો જા હું એક ક્રોસ વાળું છું લાઇટમાંથી એટલે એ ક્રોસમાં તો પાસ થાય ને તો તુને લાઇટ ફિટિંગ કરવાના હથિયાર આવે અને 600 રૂપિયા આવે હવે આને 3 મહિના એ ક્રોસ કીધો વાંથી છો વાંથી આવતા રહ્યા છૂટીને 5 વાગે ટીકણે આવીને પછી વળી અહીંયા જાય ટેસ્ટને એટલે 3 મહિના ક્રોસ કીધો તો મારી માની દયાથી એમાં બહુ જઈને સારું થયું એમાં અહીંથી આ જામનગરથી લેટર આવ્યું એ કે ભાઈ તું છે ને તારે હું જ કરીને આવજે જે તારે કરવાનું હોય તો તું પાસ થઈ ગયો એટલે વળી પાછું એ 13 તારીખે આવ્યો 13 તારીખમાં આવી અને જામનગર મારી અરવિંદ દવાખાનાની બાજુમાં અમારા હતવારાની જગ્યા છે એમાં છોકરા ભણતા અહીંયા રહેતો અહીં રહીને 13 તારીખ ને 15 તારીખે ગયો ઇન્ટરવ્યૂ દેવા જામનગરમાં એમાં મારી માની દયાથી રાતડ ખાતા ભાઈ માની દયા થાય તો વાર લાગે એ રાતડ ખાતા આવ્યો ઇન્ટરવ્યૂ જઈને ઓલા ભાઈઓને કહ્યું વિદ્યાર્થીઓને કે ભાઈ હું પાસ થઈ ગયો પણ હું એક લાચાર છું તા કહેવામાં તા કે હું મારા બાપને જીભાન દઈને આવ્યો ઘરે મારે ઘરે જવું જોઈએ ભાઈ અને છે ને મારી અત્યારે સ્થિતિ બહુ નબળી છે પણ હું પાસ થઈ ગયો આમાં તા કે ભાઈ તું પાસ થઈ ગયો ને તો તારે માટે અમે ચાર જણા તું જે કરવા તૈયાર છે તા કે તો હું ભાઈ એક આ ઠેલી લઈ આવ્યો મારા ભેગ કાંઈ નથી તો એક કે મારી સુટકે લઈ જાય એક કે મારી લુંગી લઈ જાય અને હાલતું ને બીજું બજારમાં તારે જોઈ લઈ જાય અમે એક જણો જઈ ભારતીય અને કહીએ તારા બાપને કે તમે કાંઈ ચિંતા ન કરજો લખમણ નોકરીમાં ચડી ગયો છે અને પૂના જાહે ને ત્યાંથી તમને ટપાલ લખીએ તેથી આ મોબાઈલ કે ફોન નહોતું ઓલા ડબલા હતા પણ ડબલા એસી હોય ને તો અમને આવે ઓલા ડબલા ના આવે પછી આ મારી માની દયાથી આટલી બધી મારી માથે દયા કીધી લખમણભાઈ કે એનો માપની અટાણે હું રાજા સાહેબ તમને રાજા કહું તો રાજા બેઠો આટલી મારી માથે આ મારી માયા દેવા કીધી બાકી નકર મેં ભૂખ વેઠી ને એ મારી માને મને ખબર છે એવો સમય વેચ્યો દયા મારી માની માતાજીની દયા અને કોક તમારી દયા અત્યારે તમે હાવ એકદમ સુખી છો એકદમ સુખી ભાઈ 3 દીકરા 3 દીકરામાં વડો દીકરો આરબીમાં હતો જે આ અહીંયા આવ્યો ને પાછો અહીંયા આવીને આરબીમાં કલાકારમાં રહ્યો એકલ ધારા 32 વર્ષ કીધી સુબેદાર થઈ અને આવ્યો એટલે એ હાતમમાંથી આવ્યો ને અહીંયા એટલે એને કહ્યું મને કે બાપા મારી થોડીક ઈચ્છા છે હું રિટાયર થાય પણ હવે છે ને તમારો પહેરવા અહીંયા લઈ જાવ ને તો મારી થોડીક ખામી દેખાય છે બાકી નકર તમે અહીંયા આવો ને તો મારા સન્માનની તમને બાપા ખબર પડે કે હું કેટલે ફલે પૂછ્યું બીજી તમને ખબર ન પડે કારણ કે ભણેલ નથી તો હું અહીં આવીને બાપા મારે થોડો ખર્ચનો વિચાર છે તમે કહો ને તો હું ખર્ચ કરું એટલે તમે અહીં ભાઈને હું લીલાઈસમાં કહીએ એટલે ભાઈ આવીએ ને એના ભેગું તમારે કે અહીં એ જે ભાઈ કહે ને એ તમારે કરી દેખાડવું મેં કહું ભલે એટલે ભાઈ એ અહીં જામનગર આવીને આ ભાઈને લીલાઈસવાળાને ફોન કીધો એ કે ભાઈ આ રીતે છે ને હું જાઉં છું ને મારે હવે દાડે પાડે મતલબ 2 મહિના રહ્યા છે કે 20 દી રહ્યા આટલા દીમાં મારી નોકરી પૂરી થાય એટલે આપણા ગામમાં મારું સન્માન થાય ને એ પ્રમાણે તો બાપાને લઈ ગોઠવો એટલે પછી ભાઈ અહીંથી આવ્યો ને મને કે બાપા ભાઈનું આ રીતે છે બરાબર અને ખર્ચે એ કહે કે ભલે લાખનું થાય ભાઈ લાખનું ખર્ચ બી દાણાને હકીએ છે લાખનું થાય બાપા પણ તમારે ક્યાં પૈસો ભરવો તમને તમારા નામ માથે કાંઈ મળે કે ના મળે નામ માથે ઘણું મળે ભાઈ પણ મારે એને દેવું જોઈએ આ મારી દાન છે કે પૈસો લીધો એનો પૈસો ખોટો થાય ને ભાઈ તો મારી ખૂટ નીકળી જાય આ બાપ
પણ તો તમે કામ જાઓ, ભાઈને કરવું છે ને ભાઈને ભરવા કામ જાઓ, જેને કમાવું છે એને કમાવું ને એને ભરવું. હા ભાઈ, હું પછી 4-5 જણની મેં સલાહ લીધી, પછી એક વેપારીની સલાહ લીધી, એને કહ્યું એટલે પછી અમારી નાતને ભેગી કીધી. મેં કહું ભાઈ મારે છે ને આ ફલાણી તારીખે મારો દીકરો રિટાયર થઈને આવે એટલે નાતને હું હાથ જોડીને કહું છું ચા પાણીનો નાસ્તો કરાવવાનો છે બધી હરખથી. અને હું નાથ સામો હાથ જોડીને કહું કે હું નાથથી વડવો નથી, પણ હું તમને એટલા હાથ જોડું કે મારો દીકરો રિટાયર થઈને આવે છે, 3 વાર વાં છે આસામમાં ગયો હતો. એ આ મારી માની દયા, બાકી મારે આસામમાંથી આવવું ને બહુ લક્ષ્મણભાઈ વહમું છે, પણ મારી માની દયા ને 3 વાર આસામમાં જુઓ પગું ચડતો ગયો, એ પ્રમાણે એને આસામમાં જવું જ પડે, બરાબર. 3 વાર એ કરીને આવ્યો એટલે નાતે મારી માથે એવો ટેકો દીધો ને ગમે એવો ટેકો, આટલી પબ્લિક થઈ કે પબુભાની સભા ભરાણી હોય પબ્લિક થાય ને આટલી સભા થઈ, ભલે એ 100 રૂપિયાનો ખર્ચ થયો પણ અટાણે કદાચ પબુભાઈનું પદ મને કહ્યું તો એનું પદ છે મારા, વાત છે અટાણે એટલું. એક આવ્યો તો ઓલા છોકરાને ફોન આવે, એ છોકરાને ઘરે જાવ તો જામનગર ફોન આવે, બાપા કીધી આવો છો તે હવે હમણાં તમે નીતિ ઉપર રહ્યા એનું નીતિ ઉપર. એટલે ભાઈ વેપારીના મેં કામ કીધા ને રાતોરાત, પણ એને ચોખ્ખું કહ્યું હતું. અને મારા બાપની મરીને હરજમાં ગયા ને હું એ મરી જાય, પણ મારે બાપ અહીંયા એટલું કહેતા ગયા હતા ગમે એનું કામ કરો ને ત્યાં ખોટ ન દેજે, દિલથી કરવાનું અને સાચાઈથી કરવાનું. ધણી હોય તે બેસી લેવું ને કદાચ ટોયકા કરે ને તો કહી દઉં કાલ હું નહીં આવું, પણ કામ થાય કે જોઈએ એટલે ના જાય તો હવા ચક્કી બંધ થાય કે, એટલે કામ તો કરવું જ પડે. પણ છતાં એ ધણી જાય ને ટીકણે વાહે કામ કરી લેવું એટલે ધણી પાછો આવે ને તો એના મનને થાય કે આ રાતનો આપણે હોઈએ તો નથી થતું, બાકી આપણે ન હોઈએ ને તો કામ થાય. ત્રીજે માળે 2-2.5 મણ મૂન માથે લઈને ચડાવજો. પણ આ મારી માની દયા છે, બાકી નકર હું આજ આમાં હું ભાઈ મને ના આવડે એકડો, તમે વિચારતા કરો એકડો ના આવડે અને આજ છોકરાને અહીં આવું તો ઘડી એમ કહી કરે એને હિસાબે હું ગુજરાતીને સહીએ કરી દઉં, નકર હરામજો બિહારનું પપ્પું જેવું કેવું. પણ આ મારી માની દયા ને જે કહ્યું એ ટાણે મારી માટે પૂરી ભૂરિયાની. સરસ, બહુ સરસ દાદા, તમે તમારા જીવન વિશેની વાત કરી, ખરેખર બહુ. ના જીવન એટલે ભાઈ મેં ઘણું જોઈ લીધું, જોઈએ ઘણું લીધું અને પાછું અટાણ શું થઈ ગયું. બાકી જોવામાં એક જ ગમે તડકા પાછળ હંમેશા છાંયો હોય જ. માણસ જો નીતિ ઉપર ધર્મ ચૂકે નહીં તો એને કોઈ એક દિવસ ભગવાન એને સુખના દિવસો બતાવે. એ જ કહ્યું હતું ગમે એનો ભાઈ, કદાચ તમારી શક્તિ ન હોય ને તો 10 ન દેજો, 5 દેજો, પણ જે ધણીને દેવા પડે ને ત્યાં એને આપણે ઘરે ધક્કો ન કરો. આટલી કે મારી ભરામણ છે તમને, અને ખરેખર હું એની દયાથી જલસા કરું. ખૂબ દયા કહેવાય મારા ઉપર ભગવાનની, દીની દયા. અને બીજા અમે 4 ભાઈઓ, બીજે નંબર હું, મારા 2 જણકા ને એક મોટા ભાઈ ઓફ થઈ ગયા હે, પણ છોકરા આજ 20 વર્ષથી આ લક્ષ્મણભાઈ કીએ જામનગર આવતા રહ્યો કે લીલાઈસમાં આવતા જામનગર આવતા. ભાઈ અમે 2 માણસ હજી અમારા ઘર હાલે, અને ભલે જગા તો ભાગામી દઈ છે પણ અમારા ઘર હારે એટલાથી રહી તો જામનગરથી બધું હગું આપણું બારાડીમાં, હેતું મતું બારાડીમાં. એવું થાય તો મારે જામનગરથી હરિજનતા કાઢેલ છે ને અવારતા પછી ભાઈડા કીએ મને કે આમ મોર થઈ જાય, ગાડી બેસી જાય. બાકી ઘણા જે કીધું બાપા, અને હજી એ તમારા નામના ડંકા વાગે ભાટિયામાં. એટલામાં સમજી ગયો કે હમણાં 2 નાતું હતી ત્યાં એ તો લીલાઈસના 4 ફોન આવી ગયા. એ કે આ ફલાણી તારીખે નાત છે, આવવું જોઈએ ને કાંઈ નહીં. એટલે આ કોક મારી માની દયા કહે ભાઈ, નકર માતાજીની દયા. બાકી નકર એમ માનો કે એકડો ના આવડે, કદાચ હું મારા ઘરમાં મને કોઈક ઓળખે પણ બારે મને કોણ ઓળખે ભાઈ. એ તો આપણે જેવું જીવન જીવો એ પ્રમાણે. અહીં લીલાઈસમાં આવું તો મારી માથે તમે બધા ભાઈઓ હાથે છાયા કરવો, પછી આ કોક મારી માની દયા કહેવાય. આપણે કોઈ ઇજ્જત કરતો હોય તો એ ભગવાનનો પ્રતાપે છે કે આપણે નીતિ નિયમ ઉપર જીવન જીવવા હોય. જામનગરમાં જાઉં કુંડી આગળ બેઠક છે, હવે એ ગઈ ગયા માનો ને કે દેખે ને એટલે બેઠા જ ઊભા થઈ જાય. ઓલો કે મારે ઘરે આવ, ઓલો કે મારે ઘરે આવ. ભાઈ ઘરે આવવું એ વાત સાચી, બ્રાહ્મણ છો, તમને હું નમો કે તમે નમો એ મને કહ્યું, હું બીજું કંઈ નથી કહેતો.
વર્ધનભાઈ એવું ન હોય, તમારું ખાઈએ ને એમ અમારે ખવડાવવું, બધી વાત હતી. પણ તમે છો નહીમાં જોગ છો, તમે મોરથી આવો પછી હું ઉગાડે પછી આવું. પણ આપણી દયા એ કે હજી માવતરની ભરામાં એ એટલું બધું લક્ષ્મણભાઈ કે આ મારી માની માથે કૃપા થઈ ને એટલે સરસ દાદાનું જોયું ને મિત્રો, કેવું સુગંધિત જીવન છે દાદાનું, અગરબત્તી જેવું. અગરબત્તી પોતે બળે પણ બીજાને સુગંધ આપે. દાદાએ પોતાના જીવનમાં કેવો સંઘર્ષ કરીને, એટલી તકલીફો વેઠીને, ગરીબી વેઠીને પોતાના બાળકો માટે આખું જીવન ઘસી નાખ્યું એને. અને બાળકોને, પોતાના સંતાનોને અને આખા પરિવારને સુખી કર્યું. અને પોતે પણ સુખી થયા. પરિવાર તો સુખી થયો, પોતે પણ સુખી થયા. તો આવું સુગંધિત જીવન હોવું જોઈએ. તો લોકો કોઈક યાદ કરે, બાકી નકર તો આજે જીવતાય કોઈ યાદ નથી કરતું, તો મર્યા પછી ક્યાંથી યાદ કરે. અને આવા વડીલો હોય તો જીવતા તો યાદ કરે, પણ મર્યા પછી આવા વડીલોને બધા યાદ કરે. કારણ કે એનું જીવન જ એવું સુગંધિત હોય ને કે બધાને ગમે. એ જ્યાં જાય ત્યાં બધા એને બથું ભરતા હોય કે બધા એમ કે મારે ઘરે આવો, ઓલો એમ કે મારે ઘરે આવો, મારે ઘરે આવો, બધા એમ જ કહેતા હોય. ક્યારે કે એવું સુગંધિત જીવન જીવવા હોય ત્યારે. બાકી નકર તો કોઈ યાદ કરે નહીં ભાઈ. આ કળયુગમાં આ જીવન છે ને ભાઈ, એક સપના જેવું છે. આ સપનું ક્યારે પૂરું થઈ જાય કોઈને ખબર નથી. એટલે જ્યાં સુધી આ જીવન આપણા હાથમાં છે ત્યાં સુધી વડીલોની અને માવતરની સેવા કરી લેવાની, જેટલી થાય એટલી. અને એના આશીર્વાદો જેટલા મળે એટલા મેળવી લેવાના. એ જ આપણું જીવનનું ભાથું છે સાચું. વડીલો તો આશીર્વાદ દેવા બેઠા જ છે, પણ આપણે દીકરા પ્રત્યે આપણે એવું પાત્રતા તો કેળવવી પડે ને કે આપણે આશીર્વાદ લઈ શકીએ આપણા વડીલોના, અને આપણા માવતરના, આપણા વડીલોના, આપણા માતા પિતાના આશીર્વાદ મેળવીએ. અને એના જેવું આપણું પણ જીવન એવું સુગંધિત બને એવી આપણે કોશિશ કરીએ. તો મિત્રો, આ દાદાના જીવન ચરિત્ર વિશેનો નાનકડો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.